ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે સ્થાનિક મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી હતી। સવારથી સાંજ સુધી ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ઉત્સાહ અને આપસી મેળાપનો માહોલ જોવા મળી રહ્યો હતો, જેમાં સભ્ય તેમજ સરપંચ પદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા, જેને પગલે ચૂંટણી જંગ ઘટ્યો છે। ધાનેરા તાલુકાની કુલ 45 ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી, જ્યારે 7 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની હતી। આજે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પેટા ચૂંટણીમાં લવારા ગામના સરપંચ બિનહરીફ થયા છે। આ ઉપરાંત રામપુરા, વાઘપુરા અને કુંવાલા ગ્રામ પંચાયતો પણ સમરસ જાહેર થઈ છે। આ સાથે હવે ધાનેરા તાલુકાની કુલ 43 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે। ગઈકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન સરપંચ પદ માટેના 7 ઉમેદવારી પત્રો અને વોર્ડ સભ્ય માટેના 30 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા। ચકાસણી બાદ સરપંચ પદ માટે કુલ 246 ઉમેદવારો અને વોર્ડ સભ્ય માટે 582 ઉમેદવારો માન્ય રહ્યા હતા। આજે ઉમેદવારી પરત લેવાના દિવસે સામાન્ય ચૂંટણીમાં અંદાજિત 250 વોર્ડ સભ્યોની બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે સરપંચ પદ માટેના અંદાજિત 90 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। ચૂંટણી કાર્યક્રમ મુજબ આજ સાંજ સુધી ઉમેદવારો પોતાની પેનલ અને ચૂંટણી ચિહ્ન મેળવવા માટે કચેરી ખાતે જમાવડો કરીને રહ્યા હતા। ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે બાકી રહેલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો માહોલ વધુ તેજ બનશે।